તળાવ બ્યુટિફિકેશનના નામે અપાતા કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ કોના ખાતામાં જાય છે તેવો સવાલ વોર્ડ નંબર 10ના હાર્દિક આમોદિયા દ્વારા વાસના તળાવની પરિસ્થિતિ જોતા મહાનગર પર ગંભીર સવાલો ઉઠ્યા હતા. મહાનગરપાલિકા તળાવના બ્યુટિફિકેશનના નામ પર ટેન્ડર તો બહાર પાડી દે છે, પૈસા પણ ફળાવી જાય છે, પરંતુ વાસના તળાવની દયનીય હાલત જોઈને ત્યાંના રહેવાસીઓ ત્રાહિમામ પોકારીને વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયાને સંપર્ક કરીને જડથી જડ આ તળાવની સાફ સફાઈ થાય તેવી માંગ કરવામાં આવી છે. આ તળાવની બાજુમાં સ્કૂલ, ઘર આવેલા છે, જેનાથી વિદ્યાર્થીઓને તળાવમાં પડી જવાની બીક પણ ત્યાંના રહેવાસીઓ દ્વારા સતાવી રહી છે અને તળાવની આજુબાજુમાં ફેન્સિંગ પણ નથી. મારી તળાવમાં મગર હોવાથી લોકોને ભયના માહોલમાં જીવન ગુજારવું પડે છે. અહીંયા તળાવની બાજુમાં બનેલા ગટરની ચેમ્બરનું ઢાંકણ ખુલ્લી હાલતમાં છે. થોડા દિવસ અગાઉ અહીંયા એક વ્યક્તિનું ગટરમાં પડી જવાથી મોત નીપજ્યું હતું, પરંતુ મહાનગરપાલિકા ખાલી મલાઈ ખાવામાં મસ્ત હોય તેમ વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા દ્વારા કોંગ્રેસના અધિકારીઓ પર અને કોર્પોરેશનના અધિકારીઓ પર અને કોર્પોરેટર ઉપર, ધારાસભ્યો પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. જો આ તળાવનું બ્યુટિફિકેશન જો નહીં કરવામાં આવે તો વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા દ્વારા અને ગામના લોકો દ્વારા આ જગ્યાને ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. આ વાસના તળાવ છે, જે નામ આપ્યું છે વિષ્ણુ સાગર. આજે ભગવાનના નામે આ લોકોએ વોટ તો લીધા, પણ ભગવાનના નામે વોટ લઈને ઘરે બેસી રહ્યા છે. તો આજે કહેવા માગે છે 30 વર્ષથી તમને લોકોએ ખોબા ભરીને વોટ આપ્યા. આજે લોકોએ કેટલી રજૂઆત કરી, પણ કાનહડા હાથ કરેલા છે. તો આજે વેરો ભરે છે તો વેરાનું વળતર મળવું જોઈએ. આજે 30 વર્ષથી લોકો આજે કંટાળી રહ્યા છે કે ભાઈ જે સવાર ઉઠતામાં જ સ્મેલ આવે છે, શાંત થતાં અમારા ઘરોમાં મચ્છર ઘૂસી જાય છે. તો આ બધું જે કોર્પોરેશન વેરો ઉઘરાવે છે તો વેરાનું વળતર આપવાની જરૂર છે. કારણ કે જનતા હવે એવું કહી રહી છે કે અમારે મકાન વેચીને જતું રહેવું પડશે, કારણ કે આ જાડી ચામડીના મગરો છે. આ વાસના ગામનો મગર છે એ તો છે જ, પણ કોર્પોરેશનમાં બેઠેલા લોકો બી જાડી ચામડીના મગર છે. તો એમને જગાડવા માટે કહી રહ્યા છે કે જાગો, નહીં તો અગાઉના સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું જ્યાં સુધી એનું નિરાકરણ નહીં આવે. અને આજે 6-7 મહિના થઈ ગયા છે, લીલ બાજી ગઈ છે, વેલ બાજી ગઈ છે. તો આજે જે મશીનો મૂકવા જોઈએ બ્યુટિફિકેશનના તો એ ક્યાં છે? આજે હું પૂછવા માગું છું વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને બી કે આજે તમે ખુદ આવો, જાતે આવીને વિઝિટ કરો, આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવો, નહીં તો અગાઉના સમયમાં અમે અહીંયા આંદોલન પર બેસીશું જ્યાં સુધી નિરાકરણ નહીં આવે.